ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને હમણાં છે ને 12 વાગે બ્લોગ એટલે સ્ટાર્ટ કરું છું કે રિસીવ સવારમાં સૂતો હોય અને જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરવી તો જાગી જાય ને તો આ લોકોને કામ નથી કરવા દેતા, એટલે બ્લોગ લેટ સ્ટાર્ટ થાય છે. ચાલો આજે બ્લોગ ચાલુ કરતા પહેલાં જ આજનું સિલ્વર પલ લઈ લઈ. હું જ્યારે અહીંથી પતાકડું ફાડું છું ને ત્યારે કેલેન્ડર નીચે પડી જાય છે. તો જોઈ આજના સિલ્વર પલમાં શું છે. ગુણવાનનું બધું જ સ્થાન પોતાના આદર કરાવે છે. ગુણવાનનું બળવાનમાં બળવાન શાસ્ત્ર છે. ક્ષમા ક્રોધને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી. વર્તમાન ઉપેક્ષા કરે છે તે બધું જ ખોઈ દે છે. હવે આમાં તો મને બહુ લાંબી ખબર ન પડી, તમને પડી હોય ને તો તમે સમજી જાયજો. બાકી છે ને આજે છે ને મહેમાનોને જમવાનું કરવાનું છે તો બધી તૈયારી અત્યારથી ચાલુ થઈ જાય છે. અત્યારે પાવર વહી ગયો તો મેં કીધું જો પાવર નહીં આવે ને તો આ લોકો ફૂલ હેરાન થાય, પણ પાવર આવી ગયો. તો ચાલો બપોરના જમવામાં પહેલાં શું બને છે ને એ તમને કહી દઉં. તો આ બાજુ મસ્ત વેજીટેબલ આવી ગયું છે ને બધું કટ થઈ ગયું છે. અને આજે બને છે દાળ ખાખરા, કારણ કે રાધિકાની ફરમાઈશ હતી કે અમારા દાળ ખાખરા ખાવા છે. અને ખાખરા આવે ને એટલે પીઝા ને દાળ ખાખરા ને બધું આ લોકો છે ને મસાઈ દે હે ને એમને સાંજે સારું ખાવાનું, અત્યારે સારું ખાવાનું, એટલે પછી ઓલું ભાખરી ને ગલકા શાક ને એવું ભાવતું બંધ થઈ જાય છે. તો તપેલું ભરીને દાળ બનવાની છે આજે. અને આ બાજુ છે ને હું તૈયારી હાલે છે ને સાંજની જમવાની આપણે પૂછી લઈ. તો હજી આ બંગા ખાય છે 10 વાગે ઉઠે ને તોય. શું છે આજનું પ્લાન? કાઈ નથી, જો કઈક છે કે પકોડા બનાવવાના છે, ગોટા બનાવવાના છે, બીજું હું મરચા ભરેલા મરચા બનાવવાના છે. તો ચવાણું છે તીખું ને ઓલું તો ખાંડું કે ક્રશ કર્યું ખાંડું આમાં એવું છે એમને. તો જો સવાણું એનું ક્રશ થઈ ગયું છે. આ બાજુ બધું વેજીટેબલ પડ્યું છે અને એવું બધું છે. ધીરે ધીરે ખબર પડી જાય. આજ આ લોકોને બપોર વસાળ આરામ કરવાનો નથી હેને. શાંતિ વાળું આને બહુ એટલું બધું ઓલું ન થાય. રેડી કરીને રાખવાનું, મહેમાન આવે ને ત્યારે બધું બનાવવાનું હોય. એવું હોય એમ શાંતિ વાળું. આ લોકોને શાંતિ વાળું મળી ગયું છે. કાલ રાત્રે હું ઘરે આવતો હતો ને મસ્ત મજાની આઈટમ લઈને આવી ગયો, એ તમને બતાવી દઉં. પણ કોને સાખી છે મને ખબર, મેં તો સાખી હતી. જો આ લઈને આવી ગયો છું. આ શું છે? નારિયેળનો હલવો. એ તે પાછું લીલા નારિયેળનો, આપણે હુકા આવે ને જે ટોપરા એનો નહીં, લીલા નારિયેળનો. તો સોનલે સાચ્યો તો આપણે પૂછ્યું કેવો લાગ્યો તને? ઢીલો છે. અને રાધિકાને બહુ ભાવ્યો એને, બહુ ભાવ્યો તને? મને તો સૂકા જેવો જ લાગ્યો, લીલાનો ન લાગ્યો. જાડો લાગ્યો. અને આ ટોપરા પાક જ છે, પણ એ ભાઈ હલવો લખીને ઉભા હતા ને તો મેં કીધું શું નવું હોય છે. હે મમ્મી? હુકલનો ટોપરા પાક હોય ને આ હલવા ટાઈપ કર્યું છે એટલે લીલાનો હલવો છે. પણ થોડોક ગળ્યો વધારે છે. ગળ્યો તો બહારના લોકો ગળ્યું જ બનાવે. મેં એને કીધું ને ભાઈ ગળ્યો છે કે તમે 500 એકલા ખાઈ જાઓ તો મોઢું નહીં તૂટે, ભાવે પણ ગળે વધારે લાગે. ગળ્યો વધારે છે. તો શું છે તૈયારીમાં? બસ આ તૈયારી કામકાજ હાલે છે, કામકાજ બધું હાલે છે. ને હલવા ઉપર હલવા ઉલ્લે છે. ઋષિને પપ્પા નીચે લઈને ગયા છે. હવે જમવાની રસોઈ તૈયાર થઈ જાય ને ત્યારે મળીએ. અને બ્લોગ ભાઈ ટાઈમે મુકાતા નથી મુકાતા, એનું શું કરશું કહી દે હાલ. ટાઈમ ચેન્જ કરી નાખ. તું સવારે 9 વાગે 10 વાગે મૂકશે ને એની જગ્યાએ 5 વાગ્યાનો કરી નાખ, 6 વાગ્યાનો કરી નાખ. એક દિવસ તું પાછળ વહી ગયો ને તો બધા લોકોને જોવાય નથી ગમતા. ઈ કે ટાઈમ જોઈ ડેઈલી બ્લોગ કોને કહેવાય કે કારણ કે રાત્રે બધે બેસવા ગયા હોય ને એવું બધું થાય ને તો સાંજે લેટ થઈ જાય ને તો ભાઈ રૂમમાં કઈ નેટવર્ક આવતું નથી એટલે અપલોડ થાય નહીં અને એવો બધો પ્રોબ્લેમ આવે છે. તો તમે લોકો ગાઈઝ પ્લીઝ એક ટાઈમ લખો. બાકી મારો ટાઈમ તો હું નક્કી કરી જ 1-2 દિવસમાં 9 વાગ્યામાં મૂકી જ દે. સાંજે નહીં બપોરે બધા સુઈ ગયા હોય ને તો તમે લોકો ટાઈમ લખો. અગર પછી મારા ટાઈમે હું મૂકીશ 12 વાગે નહીં, પણ એક ટાઈમ ફિક્સ કરી કોઈ પણ જ્યારે મૂકીને જ્યારે રેગ્યુલર થઈ જાય ને ત્યારે. હમણાં શું છે કે દિવાળી ગઈ ને પછી થોડું ઘણું કામ વધારે હોય એટલે ચાલો દાળ ખાખરાની રેસીપી એન્જોય મારો તમે બધા હે ને. તારે લેવાની રેસીપી લેવા આટું દાળ ખાખરા બનાવવા એમ નહીં, મેં કદી બનાવ્યા નથી.
ખવાઈ જાય મારે અને મારે બનાવી તો બનાવે કારણ કે મેં એકવાર હીરા માસીને ખાધા ઈ ખાધા પછી તે ખાધા ય નથી નહીં, પછી મેં નથી અમે તો ભૂકા કાઢ નાખ્યા કા એટલે મેં કીધું જોઈ લો અને તો બનાવી આપણે તો ચાલો દાળ ખાખરાની પ્રોસેસ તમે જોજો રાધિકાના બ્લોગ આવી ગયા છે બપોરના 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા માટે બધા બેસી ગયા છે હલવો અને હે નવી નવી તો હલવો લઈને આવો એવો હલવો અરે હલવો કુમારને ખવડાવવાનો છે મારે નથી ખાવાનો અને મારે ખાવા અરે ગળ્યું જોઈ કા ખાધા પછી ગળ્યું ખાવું ને તો જ મને એમ થાય કે મેં ખાધું છે જો અહીંયા બધી મંડળી આવીને તે આ ભાઈ એને એમ કે હું રહી જાય છો ત્યાંથી આવ્યો કે કાકા હા શું છે ઋષિ ઋષિ અહીંયા આવીને ત્રણે બોલશે પપ્પા મમ્મી દાદા કાકા અને પછી પાછો વયો જાય અને આ બાજુ પટેલ આવી ગયા છે કેવોક લાગ્યો દાળ ખાખરા મજા આવે એવું છે તમે પહેલી વાર છો કે પહેલી વાર પટેલે પહેલી વાર ખાધા છે આણે બીજી વાર ખાધા બહુ ટાઈમ પછી ખાધા તો કેવા લાગ્યા સારા લાગે છે, મજા આવે મજા આવે છે અને ઋષિભાઈ એક ચટપટું તો બધાને ભાવે જ છે ઓલું નથી ભાવતું શાક રોટલા કોઈને ગલકાના ને એના હે ને ઈ જ નો ભાઈ એમાં તો ગળકા આવે એમ નહીં એમાંય સિંગનો ભૂકો ને એવું કરીને નાખી દેતા હોય તો રોજ નહીં હાલતું હોય હાલે રીંગણા શાકમાં નથી નાખતા હા તો એ ગલકાના શાક ખાઈ જાય ગલકામાં નાખે સેવ નાખે સેવ નખાય ઉપરથી, ઈ મસ્ત લાગે સવાણાની ગ્રેવી કરે ને શાકમાં હા એટલે વધારે બધાને ભાવે તો જો જોરદાર થઈ ગયું છે જો ટોપરા અલા હલવો શાખો નાળિયેરનો ખાઈને શાકીએ ખાઈને તો ચાલો હવે બધા લોકો જમવા બેસી ગયા છે જમી જાય કેમ લાગે મમ્મી આ તપેલું વધશે કે થઈ રે થઈ રે પૂરું થઈ જાય હા વાગી ગયા છે ને જો ઘરે આવી ગયો છે ને અહીંયા છે ને સાંજની જમવાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે બબ્બે કુકર મૂકી દીધા છે ને આ બાજુ જો બધા લોકો કામ ઉપર લાગી ગયા છે અમારી સિવાય અમારે આ વખતે આજ કાંઈ કામ છે ને કરે થોડું થોડું કામ હોય આ બાજુ ચાસા ભજતી જો બેસી ગયા છે શું ટીવી જોવા કેવી ટીવી હે ઓ ઋષિભાઈ ચૂચુ ટીવી ઋષિભાઈને ટીવી કરી દીધી છે કે શાંતિથી બધું બનાવવા દે તો મસ્ત મજાની છે ને આંબલી બફાઈ ગઈ હોય કે આંબલીની ચટણી રેડી થઈ ગઈ હોય ને એવું લાગે છે કારણ કે મસ્ત મજાની સ્મેલ આવે છે ને મમ્મી આંબલી બાફી કે ચટણી બની નાખી બફાણું છે એટલે મસ્ત સ્મેલ આવે તો આ બાજુ જો ભરેલા મરચાનો છે ને ભાઈ મસાલો રેડી કરી નાખ્યો છે ને આ બાજુ મમ્મી બટેકા છે ને સાયલ ઉસળે છે તો મમ્મી બટેકાનું શું કરવાનું એનું પકોડાની અંદર મસાલા ભરવાનો અને ગોટા બટેકા વડા સૌથી મેન કામ હજી મરચા કાપવાનું બાકી છે ને થઈ ગયું તો હવે કઈ જમવામાં લાંબી વાર નહીં લાગે એટલે ભરી નાખી તો બધું વસ્તુઓ કટિંગ થઈ ગઈ છે ભાઈ જોરદાર પ્રોગ્રામ બનવાનો ચાલુ થઈ ગયો છે આવતા જ પૂછે છે કે ધાબુ ધોઈ નાખ્યું ધાબે બેસવાનો પ્લાન કરવાનો છે ધાબે બનાવવાનું તળવાનું ત્યાં રાખવાનું અગર અહીંયા રાખ્યો હોત તો હાલત નીચે એવું કઈ છે નહીં તેલ નકરું બહુ શીખાશ થઈ જાય મમ્મીને ને એને રાંધવું ખાવું અને તેલ ઉડે ને એ વાંધો બધું ચીકણું ન થવું જોઈએ ચીકણું થાય વિનાનું તો કઈ બને નહીં હે હા કઈ એટલું બધું ઉડે નહીં કઈ તો એવું છે જો અહીંયા મરચાનો મસાલો બને છે આ વસ્તુ છે ને આપણે પેપરમાં બધાને જમવાનું છે પ્રોગ્રામ જેવું છે એટલે અહીંયા પેપર આપણે નો હાલે એવું ધાબે છે. હોય તો હાલે ને એમ. તો એટલે ધાબે લઈ જાય એવું નથી કેવું છે એવું છે જમવા બે હતા ને ત્યારે આમ ઠંડુ થઈ જાય એની ધમકી મળતી પણ અત્યારે કેવી ધમકી મળે છે ખબર કે રિસીવ નથી ને ત્યાં ખાઈ લો અગર તમને ખાવા નહીં દે હે, એવી ધમકી કેમ મળે છે ધમકી કાંઈ નથી ધીમે તો? ધીમે તમે આવો ને બધું ઠરી જાય અમે એવું છે ચા ને એવું બની ગયું ને તો ફોન મને એવું જોવા બે ગયા હોય તો શું છે કે લેટ થઈ જાય પણ અત્યારે નવી ધમકી આવી ગઈ છે અહીંયા હજી ચર્ચા હાલે છે કોણ કોણ મહેમાન છે ઈ તો મહેમાન આવશે ટૂંક સમયમાં હવે આવવાનું ચાલુ થઈ જાય અત્યારમાં કોઈ ના આવે ભાઈ ભાઈ તો જોઈએ લેડીઝ લોકો કામ હા. કરવા આવે બાકી 6:30 આવે બધા અને આ બાજુ જો ભરેલા મરચા ભરવાનું ચાલુ થઈ ગયું છે અને આમ તો સારી રીતે આપણે- ભરેલા મરચાં 5-10 તળે ખાઈ જવાય. અરે કાસા ખાઈ લેવાય તોય હાલે તો જો ફાફડી અને ખાખરા નો નાસ્તો અત્યારે થઈ જાય છે ટાઈમ થઈ ગયો છે ને ધીરે ધીરે બધા મહેમાનો આવી ગયા છે આ બાજુ ચિરાગભાઈ આવી ગયા છે કેમ છે મજા હોય મજા ને અને આ બાજુ રાહુલભાઈ બેસી ગયા છે ભોલું ને લઈ એ બોલો ભાઈ કરે પકડી રાખવો પડે હા ભોલું ભાગ કરે અને આ બાજુ હાલો હવે અહીંથી બધું છે ને રેડી થઈ ગયું છે ને બધું ઉપર લઈને જવાનું છે મરચા ભરાઈ ગયા છે બ્રેડ થઈ ગયા છે અને આ બાજુ ગોટા બને છે મામીને તમે બે હાથ દીધા બધા બેસી ગયા હવે હા પડે ને ભાઈ કામ. તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ બાજુ
રેખા માસી બેહી ગયા છે. કેમ છે ભાભી? તો જો બધા લોકો બેહી ગયા છે ને હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. ને અહીંયા પ્રિયંકા ભાભી જો લોટ બનાવે છે પકોડાનો. તો ચાલો હવે આ બધું ઉપર લઈને જાય, કારણ કે પ્રોગ્રામ આપણે કરવાનો ધાબે બધું તળવાનું છે. ટેરેસ ઉપર આવી ગયા છે ને આ ભાઈને છે ને પંખો ધ્યાનમાં આવી ગયો ત્યારે, તો પંખેથી રમે છે ને અહીંયા જો નીચેથી બધો સામાન આવે છે ને બધા લોકો ટેરેસ ઉપર આવી ગયા છે. આ બાજુ જો પહેલો ઘાણ છે ને બની રહ્યો છે, ઓલમોસ્ટ બની ગયો હતો છે. એક બાજુ ગરમા ગરમ બની રહ્યો છે ને એ બધા છે ને બધાને આપણે રાઉન્ડમાં બેહાર ગયા છે ગોળ ચુંડાળામાં, અને બધું જો વચ્ચે છે. તો ચાલો બધા પ્રોગ્રામ કરવા ભજીયાનો. તો જો બીજી પંગત છે ને જમવા માટે બેસી ગઈ છે અને જો ભજીયા ગરમા ગરમ આવી ગયા છે. આ બાજુ બધા હવે પટલોનો વારો આવ્યો છે અને આ બાજુ ધ્રુવીલ વહી ગયો છે સાઈઝ. સામે જો ભજીયા હજી બને છે. આની પછી નેક્સ્ટ રાઉન્ડ થાય બાયુનો. તો ચાલો ભજીયા. ભાઈઓ તો બધા જમી લીધું છે, બધા બેનો મસ્ત મજાનું જમે છે જો બધા. તો ચાલો બધા જમવા. આ બાજુ હજી તળવાનું કામ ચાલુ જ છે, થોડુંક જ રહ્યું છે, એટલું. પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે છે ને બધા લોકો નીચે બેસવા આવી ગયા છે. અહીંયા બધા બેસી ગયા છે નીચે અને ઋષિભાઈ છે ને ફૂલાણા છે. હું બોલે છે ને એનું કઈ નક્કી નથી. જો હવે એ રમતે સડ્યો છે. ઋષિ હાવ કરતો અહીંયા ઋષિ મામા ક્યાં છે? ઋષિ મામા નાવ કરતો જાતો હાડી પહેરશે. આવો રમે છે અને અહીંયા બધા લોકોને કોમેડી કરાવે છે. એ એકલો રમે છે ને અમે બધા છે ને બેઠા છે. ઋષિ બંદૂક કેમ ફૂટે? કઈ ફૂટે? પછી મિની કેમ બોલે? સાંજના છે ને વાગી ગયા છે અત્યારે 11 અને બધા મહેમાન લોકો વયા ગયા છે અને આ ભાઈ જો હવે બધા લોકો હુવાની તૈયારી કરે છે હે ને. તો ઋષિભાઈ અત્યારે હજી હું થાક્યો નથી, આખો દી ધડ ભરાટી બોલાવી છે તોય, અને સુવાની ટાઈમ થઈ ગયો છે. પણ પકોડા ભાઈ એવી ખવાઈ જાય છે ફૂલ. કેવા બન્યા હતા પકોડા? એક નંબર બન્યા હતા ને. પકોડા એટલા ખવાઈ ગયા છે ને નકરા વટકા આવ્યા લાગે બટેકાના મમ્મી. પણ મેં તોય 2 પકોડા ખાઈ લીધા છે. મરસા નો ખાધા. પકોડાથી જલ્દી પેટ ભરાઈ જાય એટલે પકોડા ખાઈ લીધા. અને ચાલો હવે સોડા બોડા કઈ પડી હોય તો સોડા બોડા પીએ આપણે. કદાચ તો ફિનિશ જ થઈ ગઈ છે. આ અધૂરો હજી પડ્યો છે. કોલ્ડ ડ્રિંક કોઈ ઠંડીના હિસાબે પીધું ન હોય ને એવું લાગે છે. શું કેવું? હે બાજુમાં પીધું એટલે નો પીધું. ન્યાય કોલ્ડ ડ્રિંક હતું બાજુમાં એમ ને. પછી આપણે ક્યાં પીધું? જે ન્યાય હતા ને ઈ લોકો કોઈ નો પીધું. એવું છે એમ ને. એટલે તો ચાલો ગાઈઝ એની સાથે આજનો બ્લોગ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે લાઈક કરી, શેર કરો, કોમેન્ટ કરી, સબસ્ક્રાઇબ ન કરો પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.